નમસ્તે. ઘણા સમયથી ઘણા મિત્રોની કોમેન્ટ હતી. આજે મારા હાથમાં પેપર લાગ્યું છે, તો એએસઆઈનું ઓલ્ડ પેપર છે. એની સાલ કદાચ 15-16 છે, સ્પષ્ટ નથી, બટ અત્યારે હું પ્રશ્નો છે એ તમારી સમક્ષ અને પેપરને રજૂ કરી દઉં છું. કાલે પેપરનું સોલ્યુશન, ડીપ સોલ્યુશન વિથ ઓપ્શન એન્ડ આ પીડીએફ પણ હું કાલ સુધીમાં ટેલિગ્રામ ગ્રુપ અને વોટ્સએપ ચેનલમાં આપી દઈશ. તો અત્યારે કાયદાનું પેપર છે જે ગઈ ભરતીઓમાં લેવાયેલું હતું, અને વિથ બુક રેફરન્સ કે કઈ કઈ બુકોમાંથી ક્યાંથી પ્રશ્નો નીકળ્યા છે એવું પણ જો પ્રયત્ન કરીશ મળશે તો અત્યારે પ્રશ્નોને જોઈ લઈએ. ઓપ્શન છે એને હું ઉચ્ચારિત નથી કરતો. ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમમાં તાજના સાક્ષીની જોગવાઈ છે? આઈ થિંક 80% જેવું પેપર સોલ્ડ છે, છતાં પણ હું અત્યારે સોલ્ડ નથી કરતો. કેટલાક પ્રશ્નો સોલ્વ કરવાના બાકી છે, તો અત્યારે માત્ર પેપર જોઈ લઈએ. અપીલનો અધિકાર એ ખાલી જગ્યા પ્રકારનો અધિકાર છે. સરકારી નોકરને સમન્સ બજાવણી કઈ રીતે થઈ શકાય? પ્રશ્ન નંબર 4, ભારતીય એવિડન્સ એક્ટ મુજબ આરોપી પાસેથી મળેલી અમુક હકીકત કોર્ટમાં સાબિત કરી શકાય, જેનો નીચેનો ભાગ નીચેનામાંથી કઈ કલમમાં સમાવેશ થાય છે? 5મો પ્રશ્ન, ભારતીય એવિડન્સ એક્ટ મુજબ મૃત્યુ અગાઉ કરેલા કથન કોની સામે કરવામાં આવે તો તે પ્રસ્તુત ગણાય? 6 નંબર, ભારતીય એવિડન્સ એક્ટ મુજબ નીચેનામાંથી કઈ બાબત પ્રસ્તુત નથી? પ્રશ્ન નંબર 7, ભારતીય એવિડન્સ એક્ટ પોલીસ અધિકારી સમક્ષ કરેલ કબૂલાત કાયદેસર રીતે કયા પ્રકારની ગણાય છે? પ્રશ્ન નંબર 8, ભારતીય એવિડન્સ એક્ટ ની કઈ કલમમાં ગૌણ પુરાવાની પણ સ્વીકૃતિ આપવામાં આવી છે? ભારતીય એવિડન્સ એક્ટની કઈ કલમમાં ઓળખ પરેડ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે? ભારતીય એવિડન્સ એક્ટની જોગવાઈ મુજબ નીચેમાં પૈકી કોનો કબૂલાતમાં સમાવેશ થતો નથી? પ્રશ્ન નંબર 11, ભારતીય એવિડન્સ એક્ટના કાયદાની જોગવાઈ મુજબ ચોરી થયેલ માલ જેના કબજામાં રહેલો હોય તે શું ગણાય? ઉલટ તપાસ સામાન્ય રીતે કયા પક્ષ દ્વારા થાય છે? ભારતીય એવિડન્સ એક્ટ પ્રમાણે કયા શબ્દમાં તમામ ન્યાયાધીશો અને મેજિસ્ટ્રેટો અને જેમને કાયદા અને પુરાવા લેવાનો અધિકાર હોય તેવી લવાદો સિવાયની તમામ વ્યક્તિઓનો સમાવેશ થાય છે? 14 નંબરનો પ્રશ્ન, ભારતીય એવિડન્સ એક્ટના કાયદા મુજબ નીચેનામાંથી કઈ બાબત ઇલેક્ટ્રોનિક પુરાવો ગણાય છે? પ્રશ્ન નંબર 15, ભારતીય એવિડન્સ એક્ટના કાયદા મુજબ મરણોન્મુખ નિવેદન કઈ કલમ હેઠળ આવે છે? કોઈ પણ સાક્ષીનો સૌપ્રથમ નીચેનામાંથી કઈ તપાસ કરવામાં આવે છે? પ્રશ્ન નંબર 17, નીચેના પૈકી કયું નિવેદન ભારતીય એવિડન્સ એક્ટના સંદર્ભમાં સાચું નથી? પ્રશ્ન નંબર 18, ભારતીય બંધારણને સમજવાની ચાવી બંધારણમાં ક્યાં આપવામાં આવેલી છે? કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ભારતીય બંધારણની કઈ કલમ મુજબ લાદવામાં આવે છે? ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે કરેલી હતી? રાજ્યસભાના સાંસદનો કાર્યકાળ કેટલા સમયનો હોય છે? 22 નંબરનો પ્રશ્ન, ભારતીય બંધારણ દ્વારા લોકોને કુલ કેટલા મૂળભૂત અધિકારો મળેલા છે? સરળ પ્રકારના પ્રશ્નો છે, એટલું હાર્ડ પણ નથી પેપર. કયા દેશનું લેખિત બંધારણ વિશ્વમાં સૌથી મોટું છે? 24મો પ્રશ્ન, મૂળભૂત કર્તવ્ય ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં સમાવેશ કરવામાં આવ્યો છે? 25, ભારતીય સંસદમાં શેનો સમાવેશ થાય છે? 26મો પ્રશ્ન, ભારતમાં રાષ્ટ્રપતિ બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાતનો સમાવેશ થતો નથી? રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? ભારતીય બંધારણ મુજબ 2 સત્ર વચ્ચે વધારેમાં વધારે સમયગાળો કેટલો હોવો જોઈએ? ભારતના રાજ્યમાં નાણાકીય કટોકટી લાગુ પડતી નથી. 30, ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ ચૂંટણી પંચની રચના કરવામાં આવી? 31, ભારતીય સુપ્રીમ કોર્ટની ઓફિશિયલ લેંગ્વેજ કઈ છે? 32મો પ્રશ્ન, નીચેનામાંથી હાલમાં કયું નવું રાજ્ય બનેલું છે? 33, આ પ્રશ્નને જોતા 14, 15, 16નું જ પેપર હોવું જોઈએ. 33, ચૂંટણી પંચના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? 34, સંસદ સભ્ય બનવા માટે ઓછામાં ઓછા કેટલી ઉંમરની જરૂરિયાત હોય છે? 35, બંધારણ ક્યારથી અમલમાં આવ્યું? 36, ભારતમાં સૌપ્રથમ ભાષા આધારિત બનનાર રાજ્ય કયું છે? 37, બંધારણમાં પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? ભારતના બંધારણમાં કુલ કેટલા શેડ્યુલનો સમાવેશ થાય છે? 39, રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? 40, નાગરિકતા વિશે ભારતીય બંધારણ કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલો છે? 41, ભારતીય બંધારણમાં કેટલી ભાષાનો સમાવેશ કરવામાં આવેલો છે? 42, યુનિયન લિસ્ટ, સ્ટેટ લિસ્ટ અને કોનકરન્ટ લિસ્ટનો ભારતીય બંધારણના કયા શેડ્યુલમાં સમાવેશ કરવામાં આવ્યો છે? 43, પંચાયતી રાજની સૌપ્રથમ શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી?
ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ સરકારી કર્મચારીને ફરજમાં રૂકાવટ બદલ શિક્ષાની જોગવાઈ કરવામાં આવેલી છે? 45 ઇન્ડિયન પિનલ કોડમાં આત્મહત્યા દુષ્પ્રણો માટે વધારેમાં વધારે કેટલી સજાની જોગવાઈ છે? ઇન્ડિયન પિનલ કોડના નીચે બતાવેલ કલમો પૈકી કઈ કલમ પોલીસ અધિકાર બહારની છે? 47 ગેરકાયદેસર મંડળી માટે ઇન્ડિયન પિનલ કોડની જોગવાઈ મુજબ ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓ હોવા જોઈએ? 48 સ્ત્રી અત્યાચારને લગતો ઇન્ડિયન પિનલ કોડ હેઠળ કઈ કલમ ગુનો બને છે? ઇન્ડિયન પિનલ કોડમાં જણાવેલ કલમોમાં કઈ કલમ મોતની સજાની જોગવાઈ છે? 49 50મો પ્રશ્ન, કેટલાક પ્રાદેશિક જળ વિસ્તાર સુધી ઇન્ડિયન પિનલ કોડ વિદેશી લોકો ઉપર પણ લાગુ પડે છે? 51મો પ્રશ્ન, મૃત્યુ નિપજાવવાની ધમકી આપવા અંગેની સજા ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં સમાવેશ કરવામાં આવે છે? 52 જ્યારે વ્યક્તિ SMS દ્વારા ધમકી આપે ત્યારે ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ લાગુ પડશે? રાષ્ટ્રીય ચિહ્નમાં કયા બે પ્રાણીઓ જોવા મળે છે? 53મો પ્રશ્ન 54મો પ્રશ્ન, ઇન્ડિયન પિનલ કોડ નીચેનામાંથી કયા રાજ્યને લાગુ પડતું નથી? 55 ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે નીચેનામાંથી કોને દસ્તાવેજ ના કહી શકાય? 56 ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે નીચેના પૈકી કયો પ્રકાર કેદની સજાનો પ્રકાર નથી? 57 ગુના અંગે પુરાવા નાશ કરવા અંગેના ગુના બદલ સજાની ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવેલી છે? 58 નીચે પૈકી કઈ બાબત ઇન્ડિયન પિનલ કોડમાં વ્યથામાં સમાવેશ થાય છે? ઇન્ડિયન પિનલ કોડમાં કુલ કેટલી કલમો છે? ઇન્ડિયન પિનલ કોડમાં કઈ કલમ સૈન્યને લગતી જોગવાઈઓ કરવામાં આવેલી છે? 61 ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં કરવામાં આવે છે? બેદરકારી અને ઉપેક્ષાથી કોઈ મૃત્યુ થાય તો ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે? 63 નીચેનામાંથી કયું કૃત્ય ઇન્ડિયન પિનલ કોડ હેઠળ ગુનો નથી? 64 ઇન્ડિયન પિનલ કોડ 306માં કયા ગુનાની સજા દર્શાવવામાં આવેલી છે? ઇન્ડિયન પિનલ કોડ મુજબ કેટલાક વર્ષોની નીચેની વય ધરાવતા બાળકે કરેલું કૃત્ય ગુનો બનતો નથી? 66મો પ્રશ્ન, ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં આપવામાં આવેલ છે? નીચે પૈકી કયું સ્વરૂપ ધારણ કરવું એ ઇન્ડિયન પિનલ કોડમાં ગુનો બનતો નથી? ઇન્ડિયન પિનલ કોડમાં ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલી છે? 69મો પ્રશ્ન, ઇન્ડિયન પિનલ કોડમાં ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે? નીચેનામાંથી કઈ પદ્ધતિથી ઇન્ડિયન પિનલ કોડમાં ગુનામાં મદદગારી થઈ શકે? નીચે પૈકી ઇન્ડિયન પિનલ કોડમાં કયા ગુના માટે ખોટી કલમ દર્શાવવામાં આવેલી છે? 72મો પ્રશ્ન, નીચે પૈકી ઇન્ડિયન પિનલ કોડમાં કઈ કલમ વિરુદ્ધ નીચે પૈકી ઇન્ડિયન પિનલ કોડમાં કઈ કલમ સ્ત્રી વિરુદ્ધ ગુનાને લગતી છે? ઇન્ડિયન પિનલ કોડ કયા પ્રકરણમાં મિલકત વિરુદ્ધના ગુનાનો સમાવેશ કરવામાં આવ્યો છે? 74 નીચે પૈકી ક્રિમિનલ પ્રોસિજર કોડમાં તપાસ કોણ કરી શકે? ક્રિમિનલ પ્રોસિજર કોડ મુજબ સ્થળની વ્યાખ્યા નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે? 77 પોલીસ વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ મુજબ મળેલી છે? કોઈ વ્યક્તિની ધરપકડ કર્યા પછી વધારેમાં વધારે કેટલા સમય માટે મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરી શકાય? ક્રિમિનલ પ્રોસિજર કોડ પ્રમાણે પોલીસ ધરપકડ કરેલ આરોપીને વધારેમાં વધારે કેટલા દિવસના રિમાન્ડ મળી શકે? 80 ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ? 81 અનિર્ગુણીય ગુનો નોન કોગ્નિઝેબલ ગુનો એટલે કયા પ્રકારનો ગુનો? ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ હેઠળ ખાનગી વ્યક્તિ ગુનેગારની ધરપકડ કરવાની સત્તા ધરાવે છે? 83 ક્રિમિનલ પ્રોસિજર કોડમાં ભરણપોષણ કરવાની અસક્ષમ પત્ની, બાળકો, મા બાપ અને ભરણપોષણ માટે આદેશો કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? FIRનું પૂરું નામ શું છે? આત્મહત્યા, ખૂન, અકસ્માત, મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઈ ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમમાં કરવામાં આવી છે? 86મો પ્રશ્ન, ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમમાં આરોપીને રાજ્યના ખર્ચ કાનૂની સહાય પૂરી પાડવાની જોગવાઈ છે? ક્રિમિનલ પ્રોસિજર કોડ હેઠળ શિક્ષા પાત્ર ગુનાઓમાં સમાધાનની જોગવાઈ, માંડવાળીની જોગવાઈ ક્યાં કરવામાં આવી છે? 87 ધરપકડ કરાયેલ વ્યક્તિને શું જાણવાનો અધિકાર છે? 88 89 ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 107 110 અંતર્ગત કોણ આદેશ આપી શકે? 90 ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 144 હેઠળ આદેશ આપવાનો અધિકાર કોને છે? ક્રિમિનલ પ્રોસિજર કોડની કાર્યવાહીને લગતા કાયદામાં નીચે પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી? ક્રિમિનલ પ્રોસિજર કોડના કાયદા હેઠળ વ્યક્તિએ ગુનો કર્યો ન હોય પરંતુ ગુનો કરે તેવી શક્યતાઓ હોય તેની પાસેથી સુલેહ અંગે વધુમાં વધુ કેટલા વર્ષ માટે બોન્ડ લઈ શકાય? 93
ક્રિમિનલ પ્રોસિજર કોડના કાયદામાં નીચે પૈકી કોનો ભરણ પોષણ અંગેની જોગવાઈ નથી? ક્રિમિનલ પ્રોસિજર કોડના કાયદા મુજબ જો અન્વેષણ 24 કલાકમાં પૂરું થઈ શકે તેમ ન હોય તો કલમ 187 અન્વયે પોલીસ અધિકારી કઈ માંગણી કરી શકે? 95મો પ્રશ્ન 95th ક્રિમિનલ પ્રોસિજર કોડના કાયદા અન્વયે સેશન અદાલત આરોપીને ક્યારે રાજ્ય ખર્ચે વકીલ પૂરો પાડશે? 96 ક્રિમિનલ પ્રોસિજર કોડના કાયદા મુજબ સજા શબ્દમાં કોનો સમાવેશ થતો નથી? 97 ક્રિમિનલ પ્રોસિજરની કોડની કઈ કલમ મુજબ પોલીસ ગુનો બન્યાની નોંધ કરશે? 98 પોલીસ તપાસ કરવાની સત્તા અંગેની ક્રિમિનલ પ્રોસિજર કોડમાં કયા પ્રકરણમાં જોગવાઈ કરવામાં આવી છે? બિનવારસી મળેલી મિલકતને ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ મુજબ કબજે કરી શકાય? અને ધ લાસ્ટ 100મો પ્રશ્ન ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ હેઠળ આરોપીને પોલીસ સમક્ષ નિવેદન કે તેની નોંધ પુરાવામાં સ્વીકાર્ય નથી? તો આ હતા કેટલાક પ્રશ્નો, 100 પ્રશ્નો, પેપરનું સોલ્યુશન અને ખરેખર લોમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે, આ પેપરમાંથી કઈ કઈ બાબતો આપણે શીખવા મળે છે, આવા તારણો સાથે અને બુક રેફરન્સ સાથે આનું જે સોલ્યુશન છે એને આવતીકાલ સુધીમાં મૂકી દઈશ. આ પેપરમાં સ્થિતિ કંઈક આવી હતી, 14 ખોટા હતા મારા પ્રશ્નો, 86 સાચા હતા, એમાં કંઈક રદ થયા હતા. આઈ થિંક 82 માર્ક્સ મને ગેઇન થયેલા હતા. તો પ્રશ્નોને સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. કાલે સોલ્યુશન અને PDF તમને મળી જશે આપણા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં. થેન્ક યુ સો મચ.